આજે આપણે પ્રક્રિયા 3 માં બીજી પદ્ધતિ છે આપણી સરેરાશ પદ્ધતિ. તો એને લગતા દાખલા જોઈશું. તો સૌપ્રથમ તો આપણે એ ફેરફાર જોઈ લઈએ કે આપણી સાદી પદ્ધતિ એટલે કે જેમાં ઓપનિંગ સ્ટોક ન આપ્યો હોય અને હવે ઓપનિંગ સ્ટોક આપ્યો હોય અને સરેરાશ પદ્ધતિ હોય તો આપણે દાખલો કેવી રીતે ગણવાનો છે. તો એમાં આપણે જે ચેન્જ છે એ પડતરના પત્રકમાં છે. બરાબર. તો જો આપણું પડતરનું જે પત્રક છે એમાં જે ચેન્જ છે એ કયો છે ને આપણે ધ્યાનથી સમજીએ તો જુઓ માલ સામાન ખર્ચ જે આપણે પહેલો લખ્યો છે વિગતમાં એમાં શરૂના સ્ટોકમાં ખર્ચ. બરાબર. એવી જ રીતે મજૂરીનો ખર્ચ જ્યારે ગણીશું ત્યારે શરૂના સ્ટોકમાં મજૂરીનો ખર્ચ અને એવી જ રીતે પરોક્ષ ખર્ચમાં પણ શરૂના સ્ટોકમાં પરોક્ષ ખર્ચ. બરાબર. તો અહીં તમને શરૂઆતનો સ્ટોક દાખલામાં આપેલો હશે અને એ જે શરૂનો સ્ટોક આપેલો છે એની પડતર પણ આપેલી હશે અને એ પડતર તમને અલગ અલગ પણ આપેલી હશે કે ભાઈ માલ સામાન ખર્ચ કેટલો, મજૂરી ખર્ચ કેટલો અને પરોક્ષ ખર્ચા કેટલા. બરાબર. તો શરૂઆતના સ્ટોકમાં આ ત્રણેય ખર્ચ અલગ અલગ આપેલા હશે. બરાબર ને. અને આપણને ખબર જ છે કે જ્યારે શરૂઆતનો સ્ટોક આપેલો હોય અને માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા અલગ અલગ આપેલા હોય શરૂના સ્ટોકમાં કેટલા સમાયેલા છે ત્યારે આપણે સરેરાશ પદ્ધતિ દ્વારા દાખલો ગણવાનો છે. બરાબર. તો આ એક જ ચેન્જ તમારે યાદ રાખવાનો છે. બાકી આપણે જેમ અત્યાર સુધી દાખલા ગણ્યા એ જ પ્રમાણે દાખલા ગણવાના છે. બરાબર. તો સરેરાશ પદ્ધતિ હોય અને શરૂઆતનો સ્ટોક હોય તો આપણું બીજું જે પડતરનું પત્રક છે સેકન્ડ નંબરનું એમાં જ આપણે ચેન્જ કરવાનો છે. તો આપણે હવે દાખલો જોઈએ તેથી તમને થોડો વધારે આઈડિયા આવશે. બરાબર. તો હવે દાખલા નંબર 20 છે જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમકોમ મે 1992માં પૂછાયેલો છે. રકમને પહેલા આપણે ધ્યાનથી વાંચીએ. એક વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીના ચોપડામાંથી નીચેની વિગતો લેવામાં આવી છે. શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક 15,000 એકમો. એમાં માલ સામાન ખર્ચ રૂપિયા 1,20,000, મજૂરી ખર્ચ રૂપિયા 75,000 અને પરોક્ષ ખર્ચા રૂપિયા 45,000. વર્ષ દરમિયાન બીજા 60,000 એકમો દાખલ કરવામાં આવ્યા હતા જે અંગે વધારાનો ખર્ચ નીચે મુજબ થયો હતો. માલ સામાન ખર્ચ રૂપિયા 4,05,000, મજૂરી રૂપિયા 2,40,000 અને પરોક્ષ ખર્ચા રૂપિયા 1,35,000. વર્ષના અંતે 45,000 એકમો પૂરેપૂરા તૈયાર થયા હતા અને 30,000 એકમો અર્ધ તૈયાર હતા. તેની પૂર્ણતાની કક્ષા નીચે મુજબ હતી. માલ સામાન 100%, મજૂરી 60% અને પરોક્ષ ખર્ચા 50%. ઉપરની વિગતો પરથી મૂલ્યાંકનની સરેરાશ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરો. 1. પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. બીજું સરેરાશ પડતરની ગણતરી દર્શાવતું પત્રક. ત્રીજું મૂલ્યાંકનનું પત્રક અને ચોથું પ્રક્રિયાનું ખાતું. બરાબર. તો આપણે આ ચારેય તૈયાર કરવાના છે. તો હવે આપણે સૌપ્રથમ આપણી ગણતરી કરીશું જેમાં આપણે પ્રક્રિયા ખાતું બનાવીશું. પ્રક્રિયા ખાતું ડ્રો કરીએ તો ઉધાર બાજુ વિગત એકમ અને જમા બાજુ વિગત એકમ. આપણે રકમનું કોલમ નહીં લઈએ. બરાબર. હવે આપણે રકમમાં જઈએ તો જો અહીંયા
લખ્યું છે કે શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક 15,000 એકમ અને વર્ષ દરમિયાન 60,000 એકમો દાખલ કરવામાં આવ્યા હતા. તો આપણે એની પહેલા એન્ટ્રી કરીએ. તો શરૂઆતનો સ્ટોક 15,000 એકમ અને દાખલ કરેલ એકમો 60,000. બરાબર. ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ તો વર્ષના અંતે 45,000 એકમો પૂરેપૂરા તૈયાર થયા હતા અને 30,000 એકમો અર્ધ તૈયાર થયા હતા. એટલે કે આખર સ્ટોક છે અર્ધ તૈયાર માલનો. બરાબર. તો 45,000 એકમો પૂરેપૂરા તૈયાર થયા એટલે તૈયાર માલનો. તો આપણે લખી દઈએ જમા બાજુ તૈયાર માલ જે આપણે પછીની પ્રક્રિયા ખાતે લઈ જઈશું 45,000 અને આખર સ્ટોક અર્ધ તૈયાર માલનો 30,000. હવે આપણે બંને બાજુ સરવાળો કરીએ તો 75,000 એકમ બંને બાજુ આવી જાય. તો અહીંથી આપણને એવો ખ્યાલ આવી જાય કે પહેલું જે આપણું પત્રક બનાવીશું પૂર્ણ એકમની ગણતરીનું પત્રક એમાં વિગતમાં આપણે તૈયાર માલ અને આખર સ્ટોક જે અહીં પ્રક્રિયા ખાતામાં છે જમા બાજુ એ આપણે લખવાના છે અને એકમો 45,000 અને 30,000 લખીશું. હવે આપણે પહેલું પત્રક બનાવીએ પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. એમાં વિગત, પછી કુલ એકમોનું કોલમ, પછી માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા એમ 3 કોલમ અને ત્રણેયમાં પાછા પર્સન્ટેજ અને એકમો એવી રીતે એમાં 2 ભાગ પાડવાના છે. તો આપણે હમણાં જોયું તૈયાર માલ 45,000 એકમ હતો અને આખર સ્ટોક 30,000 એકમ હતો. હવે આપણા બધાને ખબર જ છે કે તૈયાર માલ છે એનો અર્થ એ થાય કે ભાઈ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ બધું જ કામ પૂરું થઈ ગયું છે 100% ત્રણેયનું. બરાબર ને? ત્યારે જ માલ તૈયાર થાય. તો આપણે તૈયાર માલમાં લખીશું માલ સામાનમાં 100% 45,000 એકમ. એ જ રીતે મજૂરી એમાં પર્સન્ટેજમાં 100% અને એકમો 45,000 અને પરોક્ષ ખર્ચમાં પણ 100% અને 45,000 એકમો. હવે આખર માલનો સ્ટોક છે એના માટે આપણે પાછા રકમમાં આવી જઈએ તો જુઓ 30,000 એકમોનો અર્ધ તૈયાર માલનો સ્ટોક છે એની પૂર્ણતાની કક્ષા તમને આપેલી છે 100% માલ સામાનની દ્રષ્ટિએ, મજૂરીની દ્રષ્ટિએ 60% અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ 50%. તો આખર સ્ટોક હોય તો એમાં જેટલું કામ થયેલું છે એ લખવાનું છે એટલે કે આપેલા પર્સન્ટેજને જ ધ્યાનમાં લેવાના છે. બરાબર ને? તો આપણે 100%, 60% અને 50%. તો આખર માલનો સ્ટોક 30,000 એકમ એમાં માલ સામાનની દ્રષ્ટિએ 100% કામ થઈ ગયું છે એટલે પૂરેપૂરા 30,000 એકમ. મજૂરીની દ્રષ્ટિએ 60% અને 50%. બરાબર? તો 15,000 એકમ. તો હવે આપણે ગણતરી કરીએ અને સરવાળો કરીએ માલ સામાનના કોલમનો તો 75,000 એકમ થાય. મજૂરીની દ્રષ્ટિએ 63,000 એકમ પૂર્ણ થયા છે અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ 60,000. હવે આપણે બીજા પત્રકમાં આવી જઈએ જે પડતરનું પત્રક છે અને આપણો જે ચેન્જ છે એ પણ આ જ પત્રકમાં છે. બરાબર છે? તો આપણે પત્રક તૈયાર કરી દઈએ. વિગત, કુલ ખર્ચા ભાગ્યા પૂર્ણ એકમો બરાબર એકમ દીઠ પડતર. બરાબર? હવે આપણે
પાછા રકમમાં આવી જઈએ તો આપણને ખ્યાલ આવે. જો માલ સામાન, પહેલો ખર્ચ આપણો માલ સામાન છે. એમાં શરૂઆતના સ્ટોકમાં માલ સામાન ખર્ચ કેટલો છે? 1,20,000 રૂપિયા. બરાબર. અને ચાલુ વર્ષે બીજો વધારાનો જે માલ સામાન ખર્ચ થયો એ કેટલો થયો છે? 4,05,000 રૂપિયા. બરાબર. તો આ બંને માલ સામાન ખર્ચ છે. આપણે બંનેનો સરવાળો કરીશું. તો જુઓ, માલ સામાન ખર્ચ શરૂના સ્ટોકમાં 1,20,000 અને ચાલુ પ્રક્રિયામાં 4,05,000. બંનેનો સરવાળો કરીએ તો 5,25,000 રૂપિયા આવે. સાથે આપણે પૂર્ણ એકમ જોઈ લઈએ તો આપણે આગળનું જે પત્રક તૈયાર કર્યું છે એમાં જ જવાનું છે આપણે. તો માલ સામાનની દ્રષ્ટિએ કેટલા એકમ પૂર્ણ છે? 75,000 એકમ પૂર્ણ છે. તો આપણે એને ધ્યાને લઈશું. 75,000 એકમ અને એકમ દીઠ પડતર 7 રૂપિયા આવશે. 5,25,000 ભાગ્યા 75,000 એકમ બરાબર 7 રૂપિયા. બરાબર. હવે આપણે બીજો ખર્ચ લઈએ તો બીજો ખર્ચ છે મજૂરી. મજૂરી માટે ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ તો મજૂરી ખર્ચ જુઓ, શરૂઆતના અર્ધ તૈયાર માલના સ્ટોકમાં 75,000 રૂપિયા છે મજૂરી ખર્ચ. અને વધારાનો મજૂરી ખર્ચ છે ચાલુ પ્રક્રિયામાં 2,40,000. બરાબર. તો આ બંનેને આપણે લઈશું. ઓકે. શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક 75,000 રૂપિયા એમાં ખર્ચ છે મજૂરીનો. અને વધારાનો ખર્ચ છે મજૂરીનો 2,40,000 રૂપિયા, જે ચાલુ પ્રક્રિયાનો છે. તો આપણે આ બંને ખર્ચને યાદ રાખીશું અને પાછા આપણે પત્રકમાં આવી જઈએ તો શરૂના સ્ટોકમાં ખર્ચ 75,000 અને ચાલુ પ્રક્રિયામાં ખર્ચ 2,40,000 રૂપિયા. સરવાળો કરીએ તો 3,15,000 રૂપિયા થાય. અને ફરી પાછા આપણે આગળના પત્રકમાં આવી જઈએ પૂર્ણ એકમની ગણતરી વાળા. તો મજૂરીની દ્રષ્ટિએ કેટલા એકમ પૂર્ણ છે? 63,000 એકમો પૂર્ણ છે. બરાબર. તો આપણે અહીંયા 63,000 લખીશું. તો 3,15,000 ભાગ્યા 63,000 એકમો એટલે 5 રૂપિયા આવે. બરાબર. ત્યાર પછી પરોક્ષ ખર્ચ, એના માટે પણ આપણે પાછા રકમમાં આવી જઈએ તો જો અહીંયા આપેલું છે તમને પરોક્ષ ખર્ચા કેટલા છે? શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક છે એમાં 45,000 રૂપિયા. અને વધારાનો પરોક્ષ ખર્ચ જે ચાલુ પ્રક્રિયામાં થયો છે 1,35,000 રૂપિયા. તો પાછું આ બંને વિગતને આપણે યાદ રાખીશું અને પાછા આપણે પત્રકમાં આવી જઈએ. તો જુઓ, પરોક્ષ ખર્ચા શરૂના સ્ટોકમાં 45,000 રૂપિયા અને ચાલુ પ્રક્રિયામાં ખર્ચ 1,35,000 રૂપિયા. સરવાળો કરીએ તો 1,80,000 રૂપિયા થાય. અને પાછા પૂર્ણ એકમ માટે પહેલા પત્રકમાં જવાનું તો જો અહીંયા પરોક્ષ ખર્ચના પૂર્ણ એકમ તમને 60,000 આપેલા છે. તો 60,000 એકમ છે એને ધ્યાને લઈશું તો પૂર્ણ એકમ 60,000 તો 1,80,000 ભાગ્યા 60,000 બરાબર 3 રૂપિયા થાય. અને સરવાળો કરીએ તો 15 રૂપિયા આવે. આ 15 રૂપિયા
એ એકમ દીઠ પડતર કહેવાય. બરાબર. હવે આપણે એના પછી ત્રીજા પત્રકમાં જઈએ. તો આપણું ત્રીજું પત્રક છે મૂલ્યાંકન પત્રક. હવે આ પત્રક છે એ આપણે પહેલી પદ્ધતિ પ્રમાણે જ તૈયાર કરવા. બરાબર. કોનું મૂલ્યાંકન કરવાનું? તો કે ભાઈ જે આપણે પહેલા પત્રકમાં લખ્યું છે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું જે પત્રક છે આપણું, એમાં વિગતમાં આપણે બે વિગત લખી છે. બરાબર ને? તૈયાર માલ અને અર્ધ તૈયાર માલ. તો આપણે ફરી એમાં જઈએ તો ખ્યાલ આવે આપણને. તો જુઓ, તૈયાર માલ અને અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક 45,000 અને 30,000. બરાબર. આ બંને એકમને તમારે ધ્યાનમાં લેવાના છે. 45 અને 30 એ કુલ છે. બરાબર. તો આપણે પહેલા તૈયાર માલનું મૂલ્યાંકન કરીએ. બરાબર ને? તૈયાર માલ 45,000 એકમો. એમાં માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ ત્રણેયની દ્રષ્ટિએ 45,000 છે. અને આપણે એકમ દીઠ પડતર છે એ બીજા પત્રકમાં શોધી છે 7 રૂપિયા, 5 રૂપિયા અને 3 રૂપિયા. બરાબર ને? તો આપણને ખ્યાલ આવી જાય અહીંયા. બરાબર. તો ગુણાકાર કરીએ તો 45,000 ગુણ્યા 7 એટલે 3,15,000. પછી 45,000 ગુણ્યા 5 એટલે 2,25,000 અને 45,000 ગુણ્યા 3 એટલે 1,35,000. કુલ રૂપિયા 6,75,000 તૈયાર માલ જે 45,000 એકમ છે એની આ પડતર છે. આપણે આને ડાયરેક્ટ પણ લખી શકીએ 45,000 એકમો ગુણ્યા રૂપિયા 12 તો 6,75,000 રૂપિયા. બરાબર. આખર સ્ટોક 30,000 એકમોનો છે અને એમાં માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ કેટલા ટકા પૂર્ણ છે? તો આપણે પાછું પૂર્ણ એકમના પત્રકમાં જવું પડે અને અહીંયા જોવું પડે કે આખર માલનો સ્ટોક છે માલ સામાનની દ્રષ્ટિએ પૂરેપૂરા 30,000 એકમ છે. મજૂરીની દ્રષ્ટિએ 18,000 એકમ છે. બરાબર. અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ 15,000 એકમ છે. તો આપણે આને યાદ રાખીશું. બરાબર. તો 30,000 એકમ માલ સામાનની દ્રષ્ટિએ, 18,000 એકમ મજૂરીની દ્રષ્ટિએ અને 15,000 એકમ પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ. આપણે આખર સ્ટોક તો જો આપણે લખ્યું છે માલ સામાન 30,000 એકમ ગુણ્યા 7 રૂપિયા એટલે 2,10,000 રૂપિયા. મજૂરી 18,000 એકમ ગુણ્યા 5 રૂપિયા બરાબર 90,000 રૂપિયા. અને પરોક્ષ ખર્ચા 15,000 એકમ ગુણ્યા 3 રૂપિયા બરાબર 45,000 રૂપિયા. તો કુલ 3,45,000 રૂપિયા આખર સ્ટોકની પડતર આવે. બરાબર. હવે આ બે જ વિગત હતી આપણા પહેલા પત્રકમાં, બંનેનું મૂલ્યાંકન થઈ ગયું છે. તો હવે આપણે આગળ જઈએ તો હવે છેલ્લું આપણે પ્રક્રિયા ખાતું બનાવીશું. બરાબર. પણ અહીંયા આપણે રકમનું કોલમ ઉમેરવાનું છે. તો આપણે જે ગણતરીમાં પ્રક્રિયા ખાતું બનાવ્યું હતું એમાં એકમનું જ કોલમ હતું, અહીંયા આપણે ખાલી રકમનું કોલમ ઉમેરીશું. તો આપણે આગળ ગણતરી જે બતાવેલી એ જ પ્રમાણે અહીંયા આપણે લખીશું. તો આપણને બધાને ખબર જ છે કે શરૂઆતનો સ્ટોક 15,000 એકમ હતો. દાખલ કરેલા એકમો 60,000 એકમ હતા અને સામે તૈયાર માલ ખાતે 45,000 એકમ હતા અને આખર સ્ટોક 30,000 એકમ હતો. તો આ આપણે આગળ જોઈને જ લખવાનું છે ચારેય વિગત. બરાબર. આપણે ગણતરી જે બતાવી હતી એમાં આપણે ખાલી એકમનું કોલમ બનાવ્યું હતું એ આપણે અહીંયા આખે આખું લખી દેવાનું છે. હવે અહીંયા આગળ જઈએ તો પાછા આપણે રકમમાં આવી જઈએ. બરાબર ને? તો જો રકમમાં તમને શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક જે 15,000 એકમ આપ્યો હતો
એની પડતર આપી હતી તમને 1,20,000, પછી 75,000 અને 45,000, બરાબર ને? માલ સામાન, મજૂરી ને પરોક્ષ ખર્ચા. તો આપણે અહીં ત્રણેયનો સરવાળો કરી દેવાનો. 1,20,000 વત્તા 75,000 અને વત્તા 45,000, બરાબર? તો જે સરવાળો છે એ 2,40,000 રૂપિયા આવે એ આપણે અહીંયા લખવાનો છે. પછી દાખલ કરેલા એકમ 60,000 છે, પણ એની સામે કોઈ આપણને પડતર આપી નથી, તો કઈ વાંધો નહીં. હવે આપણે ખર્ચની દ્રષ્ટિએ જે ચાલુ પ્રક્રિયામાં ખર્ચ થયો છે માલ સામાન મજૂરી પરોક્ષ ખર્ચનો, તો આપણે રકમમાંથી પણ લઈ શકીએ, અથવા તો આપણે એકમ દીઠ પડતરનું પત્રક બનાવ્યું છે એમાંથી પણ લઈ શકીએ. જો અહીંયા બી હતું જ, શરૂઆતના સ્ટોકમાં ખર્ચ 21, શરૂના સ્ટોકમાં ખર્ચ 75 અને શરૂના સ્ટોકમાં ખર્ચ 45, એટલે એ આપણે સરવાળો કરી દીધો. અને ચાલુ પ્રક્રિયામાં ખર્ચ છે 4,05,000 માલ સામાન, મજૂરી છે 2,40,000 અને પરોક્ષ ખર્ચા છે 1,35,000. તો આ ત્રણેય વિગત પ્રક્રિયા ખાતામાં આપણે ઉધાર બાજુ લખી દઈએ. માલ સામાન 4,05,000, મજૂરી 2,40,000 અને પરોક્ષ ખર્ચા 1,35,000 રૂપિયા, બરાબર? હવે આપણે જમા બાજુ આવી જઈએ તો તૈયાર માલ અને આખર સ્ટોક. તો આ બંનેની પડતર છે એ મૂલ્યાંકન પત્રકમાંથી લખવાની છે. તો આપણે હમણાં જ મૂલ્યાંકન પત્રક બનાવ્યું અને આપણે પડતર જોઈ, જો અહીંયા આપેલી છે 6,75,000, બરાબર, અને અહીંયા આપેલી છે 3,45,000 આખર સ્ટોકની. તો આપણે તૈયાર માલની પડતરમાં લખીશું 6,75,000 રૂપિયા અને આખર સ્ટોકની પડતર છે 3,45,000 રૂપિયા. તો એને આપણે લખી દઈએ જમા બાજુ 6,75,000 રૂપિયા અને 3,45,000 રૂપિયા. હવે આપણે બંને બાજુ સરવાળો કરવાનો છે, તો આપણને ખબર છે એકમનો સરવાળો તો થઈ જ જાય છે, રકમનો પણ સરવાળો થઈ જશે 10,15,000 રૂપિયા, બરાબર? તો આપણા બધાને હવે ખ્યાલ આવી જાય, સરેરાશ પડતર પદ્ધતિ હોય તો ફક્ત પડતરના પત્રકમાં જ ચેન્જ આવે છે, બરાબર? બાકી બધું એમનું એમ જ છે. એટલે હવે બધાને સરેરાશ પડતર પદ્ધતિ ક્લિયર થઈ ગઈ, બરાબર? તો હવે આપણે આમાં જ આગળ માલ સામાન 1 અને 2 હોય ત્યારે શું કરવું એવો એક દાખલો લઈએ. તો જુઓ, પ્રક્રિયા નંબર 3 ને લગતી એપ્રિલ 2018 માસની માહિતી નીચે મુજબ છે. શરૂઆતનો સ્ટોક 2,000 એકમો જે નીચે મુજબ બનેલો છે. માલ સામાન 1 12,350 રૂપિયા, માલ સામાન 2 13,200 રૂપિયા, મજૂરી 17,500 રૂપિયા અને સિરોપરી ખર્ચા 11,000 રૂપિયા. પ્રક્રિયા નંબર 2 ખાતેથી લાવ્યા 20,000 એકમો રૂપિયા 6 લેખે. પ્રક્રિયા નંબર 4 ખાતે લઈ ગયા 17,000 એકમો, એટલે કે તૈયાર માલ 17,000 એકમો છે. પ્રક્રિયા નંબર 3 માં થયેલ ખર્ચા નીચે મુજબ છે. માલ સામાન રૂપિયા 30,000, મજૂરી રૂપિયા 60,000 અને પરોક્ષ ખર્ચા રૂપિયા 60,000. ભંગારમાં કાઢી નાખેલા એકમો 1,000 એકમો. પૂર્ણતાની કક્ષા અહીંયા આપેલી છે. માલ સામાન 100%, મજૂરી 60% અને સિરોપરી ખર્ચા 40%. સામાન્ય બગાડ ઉત્પાદનના 10% છે અને બગાડની વેચાણ કિંમત એકમ દીઠ 4 રૂપિયા છે, બરાબર? આખર સ્ટોક 4,000 એકમ છે અને એમાં તમને પૂર્ણતાની કક્ષા આપી છે માલ સામાન 80%, મજૂરી 60% અને સિરોપરી ખર્ચા 40%. અને અહીં તમારે સરેરાશ પદ્ધતિના આધારે તૈયાર કરવાનું છે. એક પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક અને બીજું છે પડતરની ગણતરી દર્શાવતું પત્રક, બરાબર? તો અહીંયા રકમમાં તમે જુઓ તો શરૂઆતના સ્ટોકમાં માલ સામાન 1 અને 2 ઓલરેડી આપી દીધેલો છે, બરાબર છે?
તો આપણે જ્યારે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક કરીશું ત્યારે પણ આપણે માલ સામાન 1 અને 2 એવી રીતે 2 કોલમ બનાવીશું માલ સામાનના, બરાબર, અને પછી મજૂરી અને શિરોપરી ખર્ચા. પણ એ પહેલા તો આપણે શું બનાવવાનું છે? પ્રક્રિયા ખાતું ફક્ત એકમોનું કોલમ હોય એવું આપણે ગણતરીમાં, બરાબર ને? આપણે આપણી ગણતરીમાં આવી જઈએ. બરાબર, આ દાખલો છે ગુજરાત યુનિવર્સિટી ટીવાય નવેમ્બર 2018 પૂછાયેલો છે. તો આપણે પ્રક્રિયા 3 નું ખાતું બનાવવાનું છે. બરાબર, આપણે રકમમાં વાંચ્યું કે ભાઈ પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા અને પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા. તો આપણે કયું ખાતું બનાવી રહ્યા છે? પ્રક્રિયા 3 નું ખાતું. એમાં વિગત એકમ, વિગત એકમ. આપણે રકમમાં આવી જઈએ તો અહીં તમને જો શરૂઆતનો સ્ટોક 2000 એકમ આપ્યો છે અને પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 20000 એકમ છે. બરાબર, તો આપણે ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક લખીશું 2000 એકમ અને પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 20000 એકમ. બરાબર, ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ તો અહીંયા લખ્યું છે પ્રક્રિયા નંબર 4 ખાતે લઈ ગયા 17000 એકમ, એટલે કે તૈયાર માલ 17000 એકમ છે અને આખર સ્ટોક 4000 એકમ છે અને ભંગારમાં કાઢી નાખેલા એકમો 1000 છે. બરાબર, પણ પહેલા આપણે અહીંયા પ્રક્રિયા નંબર 4 ખાતે લઈ ગયા 17000 એકમો જે તૈયાર માલ છે અને આખર સ્ટોક 4000 એકમો. બરાબર, તો એ બંને વિગત આપણે લખીશું. જમા બાજુ તૈયાર માલ ખાતે એટલે કે પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા 17000 એકમ અને આખર સ્ટોક 4000 એકમ. સાથે સાથે આપણને આપ્યું છે કે ભંગારમાં કાઢી નાખેલા એકમો, ભંગારમાં કાઢી નાખેલા એકમો 1000 એકમ છે. બરાબર, હવે ભંગારમાં કાઢી નાખેલા એકમો એટલે એમાં સામાન્ય બગાડના એકમો પણ હોય અને અસામાન્ય બગાડના એકમો પણ હોય, પણ અહીંયા આપણને ખબર નથી કેટલા છે. તો જો નીચે આપણને આપ્યું છે સામાન્ય બગાડ કેટલો છે? ઉત્પાદનના 10%. તો આપણે પહેલા સામાન્ય બગાડ શોધવો પડશે, બરાબર ને? અને આ જ સામાન્ય બગાડ જે આવશે એને આપણે કેટલા રૂપિયા વેચી શકીએ છીએ? 4 રૂપિયા વેચી શકીએ છીએ. બરાબર, ઓકે. તો હવે આપણે સૌ પ્રથમ તો સામાન્ય બગાડ જમણી બાજુ લખી દઈશું અને પછી નીચે ગણતરી બતાવીશું ઉત્પાદન માટે. તો ઉત્પાદનનું સૂત્ર છે શરૂઆતનો સ્ટોક પ્લસ પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા અને માઇનસ આખર સ્ટોક. તો જો અહીંયા જુઓ આપણને બધું જ આ પ્રક્રિયા ખાતામાં દેખાય જ છે કે શરૂઆતનો સ્ટોક 2000 એકમ પ્લસ પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 20000 એકમ અને માઇનસ આખર સ્ટોક 4000 એકમ, એટલે 18000 એકમો આવે. તો સામાન્ય બગાડ કેટલો થાય? તો કે ઉત્પાદનના 10% એટલે 18000 એકમના 10% બરાબર 1800 એકમ થાય. તો આપણે 1800 એકમ સામાન્ય બગાડમાં લખી દઈએ. હવે આપણે જો રકમમાં વાંચ્યું 1000 એકમ જ ભંગાર છે. તો મેં તો તમને એવું કીધું કે ભાઈ ભંગાર એટલે સામાન્ય બગાડ વત્તા અસામાન્ય બગાડ હોઈ શકે, અથવા તો પછી શું હોય તો કે સામાન્ય બગાડ માઇનસ અસામાન્ય વધારો હોઈ શકે. તો અહીંયા વધારો છે, બરાબર, કારણ કે જુઓ કુલ ભંગાર 1000 છે ને સામાન્ય બગાડ જ 1800 છે. તો 1800 માંથી કેટલા બાદ કરીએ તો 1000 આવે? તો કે 800. 800 એકમ છે એ આપણો અસામાન્ય વધારો
કહેવાય. પણ જો આવો ખ્યાલ ના આવે તો કઈ વાંધો નહીં. આપણે જમા બાજુનો સરવાળો કરી દેવાનો. બરાબર, 22,800 એકમ આવશે. ઉધાર બાજુ પણ 22,800 આવવા જોઈએ. તો જુઓ કેટલા ખૂટે છે? 800. તો આપણને ખ્યાલ આવી. તો 800 એકમ અસામાન્ય વધારો. જો હવે આપણો ભંગાર 1000 હતો એ અહીંયા ટેલી થઈ જાય. સામાન્ય બગાડ કેટલો છે? 1800 અને વધારો કેટલો છે? 800. 1800 માંથી 800 જાય તો 1000 એકમ આવી જાય. બરાબર, તો આપણને અહીંથી ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે બરાબર ગણતરી કરી રહ્યા છીએ. ઓકે, તો હવે આપણે પહેલા પત્રકમાં આવી જઈએ. પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક, અને એમાં આપણે કેટલી વિગત લખવાની તો એ પણ આપણે અહીંથી જોઈ લઈએ. તો આપણે એમાં શું લખીશું? તો કે તૈયાર માલ ખાતે લખીશું, આખર સ્ટોક લખીશું, સામાન્ય બગાડ લખીશું અને અસામાન્ય વધારો લખીશું. બરાબર, આ 4 વિગત આપણે લખીશું. તો પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક, એમાં વિગત, કુલ એકમો, માલ સામાન 1, માલ સામાન 2, મજૂરી અને પરોક્ષ ખર્ચ. એમાં પર્સન્ટેજ અને એકમો આ રીતે દરેકમાં બીજા 2 કોલમ બનશે. તો તૈયાર માલ 17,000 એકમ. જો આપણે ફરી એકવાર જોઈ પણ લઈએ તો જો તૈયાર માલ 17,000 એકમ, આખર સ્ટોક 4,000 એકમ, સામાન્ય બગાડ 1800 એકમ અને વધારો 800 એકમ. તો આપણે આ ચારેયને લખી દઈએ. તો આખર માલનો સ્ટોક 4,000 એકમ, સામાન્ય બગાડ 1800. તો જો કુલ 22,800 થાય, એમાંથી 800 અસામાન્ય વધારો આપણે બાદ કરીશું અને પૂર્ણ એકમો આપણને મળશે 22,000. બરાબર, તો આ અહીંયા ટેલી પણ થઈ જાય. જો આપણો શરૂઆતનો સ્ટોક 2,000 એકમ હતો અને 20,000 એકમ દાખલ કર્યા હતા. બરાબર, તો 22,000 એકમનો આપણો આ હિસાબ આપણને મળી જાય. બરાબર, હવે તૈયાર માલ. તો તૈયાર માલ બધી જ રીતે 100% જ હોય. તો એમાં આપણે બહુ વિચારવાનું જ નથી. તો માલ સામાન 1માં લખીશું આપણે પહેલા 100% 17,000, માલ સામાન 2માં 100% 17,000, મજૂરીમાં પણ 100% અને 17,000 એકમ, પરોક્ષ ખર્ચમાં પણ સેમ 100% અને 17,000 એકમ. પછી આખર માલનો સ્ટોક 100% માલ સામાન 1માં 4,000. હંમેશા માલ સામાન 1, તૈયાર માલ, આખર સ્ટોક અને અસામાન્ય વધારો આ બધામાં 100% જ હોય. બરાબર, તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું અહીંયા કે સામાન્ય બગાડમાં તો આપણે કોઈ લખતા જ નથી વિગત. બરાબર, એટલે પ્રશ્ન જ નથી. તો બાકી બધામાં 100% આવે. બરાબર, તો આને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી પૂર્ણતાની દ્રષ્ટિએ જુઓ તો તમે આખર સ્ટોક છે જે 4,000 એકમ, એમાં પૂર્ણતાની કક્ષા જો માલ સામાન 80%, મજૂરી 60%, સિરોપરી ખર્ચા 40%. તો જો અહીંયા જે માલ સામાન 80% આપે એ માલ સામાન 2 છે, કારણ કે એક તો 100% જ હોય. બરાબર, મેં તમને હમણાં જ કીધું. એટલે અહીંયા જે આપેલો છે માલ સામાન 2માં તમારે લખવાનું છે 80%, મજૂરી 60% અને સિરોપરી ખર્ચા 40%. આટલું વર્ક થયેલું છે. બરાબર, તો જુઓ માલ સામાન 2 80% એટલે 3200 એકમ આવે, 4,000 ના 80%. પછી મજૂરીમાં 60% કામ થઈ ગયું છે તો 4,000 ના 60% 2400 એકમ થાય. અને પરોક્ષ ખર્ચમાં 40% કામ થઈ ગયું છે એટલે 4,000 ના 40% એટલે 1600 થાય. સામાન્ય બગાડ છે એ બધામાં ડેશ આવે, આપણને ખબર છે. અને હવે આપણે સરવાળો કરીશું તો માલ સામાન 1માં 21,000, માલ સામાન 2માં 20,200, મજૂરીમાં 19,400,
અને પરોક્ષ ખર્ચમાં 18,600. પછી તમને અસામાન્ય વધારો આપેલો છે 800, તો એ પણ દરેકમાં 100% આવશે. બરાબર, આપણો જો નિયમ છે શું છે, જો અસામાન્ય બગાડ હોત અને તમને ટકાવારી આપી હોત પૂર્ણતાની કક્ષાની, તો આપણે ધ્યાનમાં લેત. પણ અહીં તો વધારો છે, અસામાન્ય બગાડ નથી, અહીંયા અસામાન્ય વધારો છે. તો અસામાન્ય વધારો હંમેશા દરેકમાં 100% આવે, જેમ તૈયાર માલ છે. બરાબર, એની ગણતરી કરીએ છીએ એ જ રીતે અસામાન્ય વધારાની પણ ગણતરી થાય. તો અસામાન્ય વધારો બધામાં 100%. બરાબર, એટલે કે માલ સામાન 1માં પણ 800 એકમ, 2માં પણ 800 એકમ, મજૂરીમાં 800 એકમ અને પરોક્ષ ખર્ચમાં પણ 800 એકમ આવે. તો આને આપણે બાદ કરીએ તો 21,000 - 800 એટલે 20,200 એકમ. પછી 20,200 એકમ માલ સામાન 2માં છે સરવાળો, તો એમાંથી 800 એકમ જાય તો 19,400. એવી જ રીતે મજૂરીમાં 800 એકમ બાદ કરીએ અસામાન્ય વધારો, તો એનો સરવાળો તો 19,400 - 800 એકમ એટલે 18,600. અને પરોક્ષ ખર્ચમાં 18,600 - 800 એકમ એટલે 17,800. તો આ રીતે પૂર્ણ એકમ જે છે એ માલ સામાન 1ની દ્રષ્ટિએ 20,200 કહેવાય, માલ સામાન 2ની દ્રષ્ટિએ 19,400 કહેવાય, મજૂરીની દ્રષ્ટિએ 18,600 કહેવાય અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ 17,800 એકમ કહેવાય. ઓકે, તો હવે આપણે એના પછી પત્રક નંબર 2 તૈયાર કરીશું, પડતરનું પત્રક. એમાં સેમ વિગત, કુલ ખર્ચા ભાગ્યા પૂર્ણ એકમ બરાબર એકમ દીઠ પડતર. આપણો પહેલો ખર્ચ માલ સામાન 1. તો માલ સામાન 1 માટે પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જો અહીંયા લખ્યું છે માલ સામાન 1 કેટલો છે, 12,350 રૂપિયા, જે શરૂઆતના સ્ટોકનો છે. અને વત્તા અહીંયા તમને લખ્યું છે પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 20,000 એકમો અને 6 રૂપિયા લેખે. તો આ પણ માલ સામાન 1 જ કહેવાય. બરાબર, તો જો હવે માલ સામાન 1 જે છે એ 12,350 વત્તા 20,000 ગુણ્યા 6 એટલે કે 1,20,000 રૂપિયા થાય. તો આ બંનેને આપણે ધ્યાનમાં લઈશું. માલ સામાન 1માં શરૂઆતનો સ્ટોકમાં ખર્ચ 12,350, ચાલુ પ્રક્રિયામાં ખર્ચ 1,20,000 આપણે જોયો. તો જો સરવાળો કરીએ તો 1,32,350 રૂપિયા આવે. હવે આપણે જે સામાન્ય બગાડ જે હતો એને આપણે જે વેચીએ અને જે ઉપજ આવે આપણે અહીંયા માલ સામાન 1માંથી બાદ કરવાની છે. બરાબર, તો આપણે પહેલા જોઈ લઈએ સામાન્ય બગાડની ઉપજ કેટલી હતી. તો જો સામાન્ય બગાડની ઉપજ છે, અહીંયા લખ્યું છે બગાડની વેચાણ કિંમત એકમ દીઠ 4 રૂપિયા છે. બરાબર, અને સામાન્ય બગાડ કેટલો છે, ઉત્પાદનના 10% છે. તો આપણે જે ગણતરી વાળું પ્રક્રિયા ખાતું બનાવ્યું તો એમાં જો આપેલું છે સામાન્ય બગાડ 1800 એકમ. બરાબર ને, તો આપણે આ 1800 એકમને ધ્યાને લઈ અને 4 રૂપિયા લેખે એને વેચી શકાય છે. તો 1800 એકમ ગુણ્યા 4 રૂપિયા એટલે 7,200 રૂપિયા આવે. તો એને આપણે બાદ કરીએ તો આપણને મળે 1,25,150 રૂપિયા. બરાબર, અને પૂર્ણ એકમ કેટલા, તો એ પાછું આપણે પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં જઈએ તો માલ સામાન 1 ના પૂર્ણ એકમો કેટલા છે, તો 20,200 એકમ છે. બરાબર, તો આપણે ભાગ્યા 20,200 એકમ કરીએ તો 6 રૂપિયા ને 20 પૈસા આપણને એકમ દીઠ પડતર મળે. બરાબર, ઓકે. માલ સામાન 2, એના માટે આપણે પાછા રકમમાં આવી જઈએ. તો જુઓ તમને અહીંયા આપ્યો છે માલ સામાન ખર્ચ
શરૂઆતના સ્ટોકના 2000 એકમો છે એમાં જો તમને માલ સામાન 2 આપ્યો છે 13,200 રૂપિયા અને અહીંયા તમને આપ્યું છે પ્રક્રિયા 3 માં થયેલ ખર્ચાની વિગતો. એમાં માલ સામાન ખર્ચ 30,000 રૂપિયા. તો આ માલ સામાન 2 છે, બરાબર? તો 13,200 અને 30,000 બંનેનો આપણે સરવાળો કરીશું, બરાબર? અને માલ સામાન 2 ના એકમો પણ આપણે અહીંયા જોઈ લઈએ. તો જો અહીંયા તમને આપ્યા છે માલ સામાન 2 ના એકમો 19,400 ને આપણે ધ્યાને લઈ અને માલ સામાન 2 શરૂના સ્ટોકમાં ખર્ચ 13,500 પ્લસ ચાલુ પ્રક્રિયામાં ખર્ચ 30,000 સરવાળો આપણે કરીશું તો 43,500 અને એકમો આપણે વાંચ્યા 19,400 એકમ. તો આપણી એકમ દીઠ પડતર આવે 2 રૂપિયા ને 23 પૈસા. એવી જ રીતે આપણે મજૂરીની વાત કરીએ. તો જો અહીંયા મજૂરી તમને આપેલી છે 17,500 રૂપિયા શરૂના સ્ટોકમાં અને ચાલુ પ્રક્રિયામાં 60,000 એટલે 17,500 60,000 કરીશું, બરાબર? તો શરૂઆતના સ્ટોકમાં ખર્ચ 17,500 અને ચાલુ પ્રક્રિયામાં ખર્ચ 60,000 સરવાળો કરીએ તો 77,500 ભાગ્યા પૂર્ણ એકમો. તો પૂર્ણ એકમો છે આપણા મજૂરીમાં 18,600, બરાબર? તો આપણે 18,600 વડે ભાગાકાર કરીએ તો 4 રૂપિયા ને 17 પૈસા તમને મળે. હવે આપણો છેલ્લો ખર્ચ છે પરોક્ષ ખર્ચ. એના માટે ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જો અહીંયા પરોક્ષ ખર્ચા કેટલા આપ્યા છે 11,000 શરૂઆતના સ્ટોકમાં અને અન્ય પરોક્ષ ખર્ચ 60,000. તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો શરૂના સ્ટોકમાં ખર્ચ 11,000 અને ચાલુ પ્રક્રિયામાં ખર્ચ 60,000 સરવાળો કરીએ તો 71,000 રૂપિયા આવે. અને આપણે પૂર્ણ એકમના પત્રકમાં જોઈએ તો પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પૂર્ણ એકમો કેટલા છે 17,800 એકમો છે, બરાબર? 17,800 એકમોથી ભાગાકાર કરીએ તો 3 રૂપિયા ને 99 પૈસા આવે અને છેલ્લે સરવાળો બધો જ ભેગો કરીએ તો 16 રૂપિયા અને 98 પૈસા એ તમારી એકમ દીઠ પડતર કહેવાય, બરાબર? તો આ રીતે સરેરાશ પડતર પદ્ધતિને આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને બધાને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર? ઓકે. If you like this video, then like, share and subscribe.